નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ, જય દ્વારકાધીશ. આપણા બીજા સેશનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને શરૂઆત કરીએ અલ્પવિરામનો ઉપયોગ કરવાનો. એ પહેલાં આપણે થોડુંક બેઝિક તરફ આગળ વધીએ કે જે આપણે આગળ શીખ્યા હતા તે એક વખત જોઈ લઈએ. તો પહેલાં આપણે શું જોયું હતું? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000, કરોડ, 10 કરોડ. 10 કરોડ સુધી તો નતા ગયા, પણ એકમ દશક સો જોયું હતું. એકમ, દશક, સો, હજાર, 10,000, કરોડ જોયું હતું. તમે શું જોયું હતું? તો કે ભાઈ 1, પછી 10, 100, 1000, પછી 10,000, પછી લાખ, પછી 10,00,000, પછી કરોડ. આ રીતના તમે અભ્યાસ કરી ગયા. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000, કરોડ, 10 કરોડ સુધી આવશે. પણ આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરેલો હતો. તો હવે આપણે આગળ જોઈએ. આવી બધી સંખ્યાઓ તો તમને હવે ઓળખાય છે કે તમે બોલી શકો. પણ સંખ્યા આપેલી હોય ને તરત જ એને બોલવું. માનો કે સામાન્ય હું તમને ઉદાહરણ આપું. આ સંખ્યા તમારી સામે આપેલી છે. હવે એને તમે તરત જ બોલી શકો? ન બોલી શકાય ને. તરત જ આપણે વિચારવું પડે કે આપણે આમ ગણવું પડે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000 ને કરો. પછી તમે બોલી શકો કે 6 કરોડ. પછી પાછું વિચારવું પડે 35,00,000 આવશે કે 1000 આવશે. આવું બધું વિચાર ન કરવો પડે. એના માટે ભારતમાં આપણે જે એકમ પદ્ધતિનો ઉપયોગ કરે ને એની પહેલા આપણે વાત કરીએ અલ્પવિરામ મૂકવાનો છે. આ સંખ્યાની અંદર તમે શું કરી શકો? અલ્પવિરામ તમારે મૂકવાનો તમને કીધો કે ભાઈ અલ્પવિરામ કઈ રીતના મૂકશો એની આપણે વાત કરીએ. એક જ મિનિટ. તો આ બાબતની આપણે ચર્ચા કરીએ. એની અંદર એવું આપેલું છે કે તમારે પોઈન્ટ મૂકી દેવાના, એટલે અલ્પવિરામ મૂકી દેવાના. માનો કે હું અહીંયા જો તમને દર્શાવી દઉં તો ભારતીય એકમ પદ્ધતિ પ્રમાણે જમણી બાજુથી પ્રથમ અલ્પવિરામ ક્યાં આવશે? તો કે ભાઈ 3 અંક પછી, એટલે કે 1000 આપણે 1000 પહેલા મૂકવું પડે, એટલે કે 100 પછી. એટલે જ્યારે તમે ઘણી વખત જોતા હોય કે ભાઈ 1000 લખેલું હોય ને આ રીતના, અહીંયા અલ્પવિરામ પછી બીજો અલ્પવિરામ છે ને એ પાછો જમણી બાજુથી 3 અંક પછી પાછો 2 અંક, એ રીતના બે બે અંકે પછી કન્ટિન્યુ સુધી બે બે અંક સુધી ચાલુ રહેશે. માનો કે 10,000 આ રીતના લખેલા હશે. પછી લાખ આપી તો આ રીતના લખેલું હશે. જોઈએ પછી 10,00,000 આપી દે તો આ રીતના આપેલું હશે. તમને તરત આઈડિયા આવી જાય આ છે શું હશે? 100 સુધીના હશે. આ છે શું હશે? 1000 હશે. આ લાખ હશે ને આ શું હશે? કરોડ હશે. હવે મને કે 10 કરોડ આપી દી તો એમાં શું ફેર પડી જાય? હાલો ભાઈ 10 કરોડ, 66 કરોડ, 35,00,000, 70,893. આ રીતના તમે વાંચી શકો. તો આ એકમ પદ્ધતિનો ઉપયોગ કરી, એટલે કે ટૂંકમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને આપણે આ ભારતીય એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. ભારતની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે કે કોઈ પણ સંખ્યા આપી દીધી હોય તો જમણી બાજુથી સ્ટાર્ટ કરવાનો. પહેલા 3 અંક મૂકી અલ્પવિરામ મૂકો, બીજા 2 અંક અલ્પવિરામ, 2 અંક અલ્પવિરામ, બે બે અંક મૂકતા જવાનું, અલ્પવિરામ મૂકતું જવાનું. એટલે આ અલ્પવિરામનો ઉપયોગ કરી અને તમે સંખ્યાને તરત જ વાંચી શકો, સમજી શકો. તરત જ તમને આઈડિયા આવી જાય કે આ રીતના આ સંખ્યા છે, એટલા અંકની સંખ્યા છે અથવા એટલી કિંમત છે આની કોઈ વસ્તુ. સમજાયું? તો આ ભારતીય એકમ પદ્ધતિ છે. હવે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે એનો આપણે ઉપયોગ કરીએ. તો એની અંદર જ એક ઉદાહરણ લઈ લો તમારા માટે. 36,735 ને 730. ચાલો આ રીતના એક સંખ્યા મેં લીધેલી છે.
તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે ને, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એની અંદર આપણે જે 100 એકમથી શરૂ થાય, એકમ, દશક, સો, પછી હજાર આવે, હજાર પછી શું આવશે? મિલિયન આવશે. શું આવશે? મિલિયન. મિલિયન પછી આવશે બિલિયન, બિલિયન આવશે, પછી ટ્રિલિયન આવે, અહીંયા સુધી યાદ રાખો. એમાં આપણે આપણી બુકની પ્રમાણે જઈએ તો અહીંયા સુધી ના આવે. આ પદ્ધતિને યાદ રાખવા માટે જમણી બાજુથી 3 અંક પછી અલ્પવિરામ. પહેલું તો આપણે જે છે એ જ છે. પછી પાછો આપણે ભારતીય એકમ પદ્ધતિ પ્રમાણે બે બે અંકે આવતા હતા. અહીંયા શું આવશે? 3 અંકે આવશે, એટલે અહીંયા આવશે. પછી પાછો આગળ જો કોઈ સંખ્યા આપેલી હોત તો અહીંયા આવે. પછી પાછી જો આગળ કોઈ સંખ્યા આપેલી હોય તો અહીંયા આવશે. એ રીતના 3 અંક સુધી આવશે. તો આ રીતના તમે એને ઓળખી શકો. તો યાદ બોલવામાં જોઈએ તો અહીંયા તમારે આ સંખ્યા થોડીક મોટી થઈ જાય, પણ તમને અહીંયાથી હું તમને કહું કે 735 મિલિયન 730, આ રીતના તમે એને વાંચી શકો. અથવા તમારે 36 બિલિયન 735 મિલિયન 730, એટલે ગુજરાતીમાં આપણે બોલીએ પણ આ રીતના જોવા મળશે કે 1 બિલિયન બરાબર શું થશે? 1000 મિલિયન. આપેલું જોવા મળશે. તો આ રીતના તમે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિનો ઉપયોગ કરી શકો. યાદ શું રાખવાનું? કે કોઈ સંખ્યાઓ આપી દીધી હોય, એ સંખ્યાઓના 3 અંક પછી શું કરવાનું? અલ્પવિરામ મૂકવાનો. ભારતીય એકમ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો કોઈ સંખ્યા આપેલી હોય, પહેલા 3, પછી 2, 2, 2, એ રીતના કન્ટિન્યુ રહેશે. તો આ રીતના તમે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્યારબાદ સ્થાન કિંમત અથવા સ્થાનીય મૂલ્ય. આ સંખ્યા આપણે સંખ્યાઓના જે સ્થાન કિંમત હોય, સ્થાનીય મૂલ્યો હોય, એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો એના માટે હું એક ઉદાહરણ લઈ લઉં. માનો કે 89 લીધેલું છે ઉદાહરણ. એકમ, તો અહીંયા તમને 2 અંકનું એક ઉદાહરણ મેં તમને આપ્યું. એની અંદર વાત કરીએ, એકમનો અંક કયો છે? તો કે 9. એનું સ્થાનીય મૂલ્ય કેટલું થશે? 9 થતું જોવા મળશે. અથવા એને એકમના 1 સાથે ગુણવામાં આવે એટલે કે 9 મળશે. પછી દશક, જો અહીંયા ખાસ યાદ રાખવું, અહીંયા આવશે ગુણાકાર કરવાનો છે. શું? 1 સાથે. દશક છે તો 10 સાથે, હજાર હશે તો 1000 સાથે, એટલે કે અહીંયા દશકનું સ્થાન છે તો એ જે અંક છે એ અંકનો ગુણાકાર એના સ્થાનને સાથે કરવાનો, એટલે કે સ્થાન કિંમત સાથે કરવાનો, સ્થાનનું મૂલ્ય સાથે. તો અહીંયા એની સ્થાન કિંમત શું થશે? 80 થશે. આ રીતના હું તમને એક ઉદાહરણ આપું, 3870 અથવા 72 રાખીએ ચાલો. તો આની અંદર બધા અંકોની સ્થાન કિંમત શોધવાનું કે તો બધા અંકોને અલગ અલગ લખી શકાય. 2 ની સ્થાન કિંમત 2 ગુણ્યા 1 બરાબર 2. 7 ની સ્થાન કિંમત 7 ગુણ્યા અહીંયા 100 નું એકમનું દશકનું સ્થાન છે તો 10 સાથે ગુણાકાર બરાબર 70. 8 ની વાત કરીએ તો કે 8 ગુણ્યા અહીંયા 100 નું સ્થાન છે એટલે 100 સાથે ગુણાકાર એટલે 800. અને 3 ની વાત કરીએ 3 ગુણ્યા 1000 નું સ્થાન છે એટલે 1000 સાથે ગુણાકાર એટલે 3000 જવાબ આવશે. આ રીતના તમે એનું સ્થાન કિંમત. હવે હું તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે ભાઈ 7835 છે. એની અંદર હું તમને એમ કહું કે 8 ની સ્થાન કિંમત આપો તો તમે શું કરો? આ સ્થાનને લો, 8 નું એનું સ્થાન છે 100, 100 સાથે ગુણાકાર એ શું તમને જોવા મળશે? 800. અને સરળ એકમ પદ્ધતિ, સરળ રીતના યાદ રાખવું હોય તો આને શું કર્યું કે વિસ્તરણ કર્યું કે, પણ આને સરળ રીતના યાદ કરવું હોય તો આ રીતના કરી નાખે કે ભાઈ 7835 છે, એમાં 8માં સ્થાન છે તો 8 પછી કેટલા સંખ્યા? તો 2, તો શૂન્ય આપી દો પાછળ. આ તમારી શું થઈ ગઈ? સ્થાન કિંમત. 7 નું કીધું તો 7 પછી 3 0 3 7000. આ ઈઝી પદ્ધતિ. આ રીતના તમે એને યાદ રાખી શકો. તો આ છે શું કહેવાય? તમારી સ્થાન કિંમત અથવા સ્થાનીય મૂલ્ય છે કે
3872 છે એમાં 7નું સ્થાન કિંમત કેટલી થાય તો સ્થાનીય મૂલ્ય કેટલું થતું કે 70. આ રીતના તમે તેને યાદ રાખી શકો. ત્યારબાદ વિસ્તરણ. હવે વિસ્તરણ માટે એક ઉદાહરણ હું તમને દઈ દઉં કે ભાઈ 35 અથવા 68 લઈએ. ચાલો આ છે એની આપણે વાત કરીએ તો ભાઈ 35 છે 38 68 છે એને વિસ્તરણ કરવાનું છે. તો વિસ્તરણ કરવું એટલે શું કહેવાય? એની સ્થાન કિંમતનો શું કરવાનું? તમારે અલગ પાડવાની એટલે કે સ્થાન કિંમત પ્રમાણે અલગ પાડો. 8 ગુણ્યા 1 અને 60 ગુણ્યા 6 ગુણ્યા 10. આ તમે આ રીતના તેને અલગ પાડ્યું. હવે તમે એને શું કરો? સરવાળો કરી નાખો એટલે કે 6 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1 એટલે તમારે શું થઈ જાય 68 જવાબ. આને શું કર્યું કહેવાય? વિસ્તરણ કર્યું કહેવાય. હવે સામાન્ય હજી હું તમને એક ઉદાહરણ આ રીતના આપું અથવા તમારે આનું વિસ્તરણ કરવું હોય આ રીતના પણ કરી શકો. 68 બરાબર 60 વત્તા 8. હવે 60 વત્તા 8 એટલે કે 6 નો 10 સાથે ગુણાકાર અને 8 નો 1 સાથે ગુણાકાર તો પણ તમને શું મળશે? 68 મળશે. આ રીતના તમે કરી શકો. હજી હું તમને 3 અંકનું ઉદાહરણ આપી દઉં કે 283. તો એની અંદર જો અલગ અલગ આને કરવા હોય તો આ રીતના તમારે લખવું જોઈએ 200 સ્થાન કિંમત ગુણ્યા સોરી અહીંયા સરવાળો હશે પેલા 200 વત્તા 80 વત્તા 3 એટલે તમારો જવાબ શું આવે? 283 આવે. હજી આનું વિસ્તરણ થઈ શકે 2 ગુણ્યા 100 વત્તા 8 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1 એટલે તમારો જવાબ શું આવે છે? 283. આ રીતના તમે તેને અલગ તારણ કરી શકો અને તમારે શું મળશે? આને શું કહેવાય? વિસ્તરણ કહેવાય છે. હવે તમને અહીંયા રોમનાંક આપેલા છે. રોમનાંકની આપણે ચર્ચા કરી. એ રોમનાંક વળી શું છે? લગભગ મને ખબર છે ત્યાં સુધી આ પ્રશ્ન છે એ તમારે બુકમાં અથવામાં આપેલો છે અથવા નીકળી ગયેલો છે ક્યાંક ને ક્યાંક. તો જે વિદ્યાર્થીઓને જો સમજવું હોય તેના માટે છે ખાસ. બાકી બુકની અંદર લગભગ મને ખબર છે ત્યાં સુધી આ નીકળેલો ટોપિક છે. પણ આ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ ઉપયોગી છે સાબિત થાય. આની આપણે વાત કરીએ તો રોમનાંક શું છે? પહેલા જે આપણે અંકની શોધ નથી થઈ ને ત્યારે આ રોમનાંકનો ઉપયોગ કરવામાં આવતો એટલે કે એબીસીડીના મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને અંક પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. હવે સામાન્ય હું તમને રોમનાંકનો એક ડાયરેક્ટ અંક આપી દઉં તો જો આઈ હશે બી હશે પછી એક્સ હશે પછી એલ હશે પછી ડી હશે સી હશે ડી હશે અને એમ હશે. આ તમે એટલા અંકને યાદ રાખો એટલે તમને યાદ રહી જાય. આની શોર્ટ એક પદ્ધતિ છે જે લોકો તૈયારી કરતા હોય એના માટે ખાસ ઉપયોગી. તો કે ભાઈ એક શોર્ટ પદ્ધતિ એટલે કે આઈ વી એક્સ જે ફાઇલ છે એને એલસીડીમાં જોતા ચિત્ર છે કોઈ ચિત્ર છે એ કેવું દેખાશે? મોટું દેખાશે. એટલે આની અંદર તમારે જે અંડરલાઈન કરેલા છે ને એ બધાને કાઢી નાખવાના એટલે આ બધા અંક આવી જાય. જો આઈવીએક્સ ફાઇલને એલસીડીમાં જોતા ચિત્ર કેવું દેખાય? મોટું દેખાય. પણ હવે આ સંખ્યાઓને યાદ રાખવી એ સંખ્યા શું છે? આઈ એટલે શું? તો કે આઈ એટલે 1 થશે. વી એટલે કેટલા થશે? 5 થશે. એક્સ એટલે કેટલા થશે? 10 થશે. એ રીતના એલ છે એટલે એલ છે એ 50 થશે. પછી સી છે એ 100 થશે. ડી છે એ 500 થશે અને એમ છે એ શું થશે? 1000 થતા જોવા મળશે. આ રીતના તમે આને ઓળખી શકો. તો સામાન્ય હવે તમારા આના નિયમો છે 2-3 એ નિયમોને યાદ રાખવા પડે. પહેલા તો હું તમને અહીંયા 1 થી 10 રોમન અંક લખી નાખું. તો 1 છે એનો આઈ પછી આનો ડબલ આઈ પછી ટ્રિપલ આઈ પછી આઈ પછી આઈવી
પછી વી, પછી વીઆઈ, વી ડબલ આઈ, વી ટ્રિપલ આઈ, પછી એક્સ આઈ, એક્સ. આ રીતના તમે ક્રમાંક જોવા મળશે. વ્યવસ્થિત લખીએ 1 2 3 4 5 6 7 8 9 10. તો આ રોમનાંક છે ને એની અંદર એક નિયમ છે. એ નિયમમાં શું છે કે કોઈ છે એ અંક છે એ 3 વખત રિપીટ થશે, એનાથી વધારે રિપીટ નહીં. 3 થી વધારે રિપીટ થતું જોવા મળશે નહીં. પછી બીજો એક નિયમ શું છે કે જો સંખ્યાની અંદર કોઈ સંખ્યા ઉમેરવામાં આવશે, કોઈ સંખ્યા ઉમેરવામાં આવશે, માનો કે 5 વત્તા 1 બરાબર શું થાય 6, એટલે 5 એટલે વી અને 1 એટલે એક આઈ, એટલે 6 તમારે લખવો હોય તો વી આઈ, એ વી ની બાજુમાં જમણી બાજુ આઈ લખાશે. આ યાદ રાખો શું થશે, વી ની જમણી બાજુ આઈ લખાશે. એટલે કે અહીં હું તમને એમ કહું કે ભાઈ 10 છે, એ સોરી 9 છે, 9 ની વાત કરીએ અથવા 10 ની વાત કરીએ, સામાન્ય 9 ની પહેલા વાત કરીએ તો 9 ની અંદર તમારે આ રીતના જોવા મળશે 9 માઇનસ 1 એટલે શું થઈ, સોરી 10 માઇનસ 1 એટલે 9 થતા જોવા મળશે. તો 10 એટલે શું થશે એક્સ ને 1 એટલે આઈ. તો તમારે અહીંયા ઉલટું જોવા મળશે, આઈ પહેલા આવશે પછી એક્સ આવશે. એટલે જો કોઈ અંક ડાબી બાજુ છે તો એની બાદબાકી થાય, જમણી બાજુ છે તો એનો શું થાય સરવાળો થાય. સામાન્ય 11 માટે લઈએ તો કે ભાઈ 10 વત્તા 1 બરાબર શું થાય 11. તો અહીંયા 10 બરાબર એક્સ વત્તા આઈ, એટલે તમે આગળ જશો એટલે એક્સ આઈ થતો જોવા મળશે. આ તમારું શું થયું 11 થયું. એટલે આ નિયમને યાદ રાખવો અને કોઈ અંક છે એ 3 થી વધારે પુનરાવર્તિત ન થાય. એટલે સરવાળામાં હોય ત્યારે અંક જમણી બાજુ, બાદબાકી હોય ત્યારે અંક ડાબી બાજુ, અને 3 થી વાર રિપીટ થાય, 4 વખત ન થાય કોઈ અંક. એટલે યાદ રાખવું. આ રીતના તમારે રોમનાંક અભ્યાસમાં આવે, તમારી સામે રોમનાંક લખેલા છે. કોઈ એક સંખ્યાનું સામાન્ય ઉદાહરણ લો કે 65 મારે લખવું, તો આના માટે તમારે વિસ્તરણ આવડવું જરૂરી છે. વિસ્તરણ એટલે કે 60 વત્તા 5, આ યાદ હોવું જોઈએ. હવે 60 ની અંદર શું આવે તો 60 માં પણ તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે 50 વત્તા 10 એટલે કે 60 અને 5, આ પણ યાદ હોય તો પણ થઈ શકે. આ બંને સંખ્યાઓને એ રીતના લખવી તમારે પડે. એટલે 60 છે એને લખવા માટે તમારે શું કરવું પડે તો કે ભાઈ તમને ખ્યાલ છે 50 એટલે શું થાય એલ થાય, 50 એટલે એલ થાય, એમાં એક ઉમેરવાનો છે એટલે કે 10 ઉમેરવાના છે એટલે એક્સ લેવો પડે. એટલે કે એલ પછી એક્સ એમાં ઉમેરવાનો છે એટલે કે આ તમારે શું થઈ ગયા 60 થઈ ગયા. અને 5 માટે તમે શેનો ઉપયોગ કરો વી નો ઉપયોગ કરો, વી ને પણ ઉમેરવાના છે એટલે તમારું શું છે અહીંયા એલ એક્સ વી. આ રીતના તમે અલગ અલગ ઉદાહરણનો ઉપયોગ કરી અને તમે રોમનાંક લખી શકો. જો વધારે રોમનાંકનો અભ્યાસ કરવો હોય, જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ જો આ વિડીયો જોતા હોય, અથવા કોઈ પણ એવા વિદ્યાર્થી કે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે ને રોમનાંક વિશે અભ્યાસ કરવો છે, તો હું વધારે એક સારો વિડીયો લઈને આવીશ, પણ તમે મને કોમેન્ટ કરો તો હું એના ઉપર વિડીયો એક બનાવી નાખીશ. તો આ તો તમારે વિસ્તરણ પદ્ધતિ અને રોમનાંક. હવે અહીંયા તમારો લગભગ ચેપ્ટરમાં રહેલી માહિતી છે એ પૂર્ણ થાય.
સ્વાધ્યાયનો સમય હશે ને તો સ્વાધ્યાયનો વિડીયો તમારા માટે લઈને આવીશ, તો જેથી તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે અહીંયા જ તમારો લગભગ ટોપિક બધા પૂર્ણ થયા છે. તો હવે એક છેલ્લો લઈ લઈએ કે વિવિધ માપન એકમો. માપન એકમો માટે હું તમને અહીંયા લખતો જાઉં કે ભાઈ 10 મિલીલીટર, સોરી મિલીમીટર છે, મિલીમીટર, 10 મિલીમીટર એટલે કે 1 સેન્ટીમીટર થાય, એટલે કે 1 cm લખ્યું સેન્ટીમીટરને. પછી એવા 100 સેન્ટીમીટર ભેગા થાય ને ત્યારે શું થાય, 1 મીટર બને અથવા એમ. એવા 1000 મીટર ભેગા થાય ને 1000 મીટર ત્યારે શું થાય, 1 કિલોમીટર તમને જોવા મળશે, એટલે કે કિલોમીટર. આ રીતના તમારા 1 કિલોમીટર બરાબર તમને 1000 મીટર મળે. 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર. આ એકમો તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1000 ગ્રામ એટલે કે શું થાય, 1 કિલોગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. આવા બે એકમો તમારે યાદ રાખવાના છે. પછી 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આવું બધું તમારે યાદ રાખવાની જરૂરિયાત છે કે જે બેઝિક તમારે આગળ જતા અભ્યાસમાં આવશે. તો અહીંયા તમારા ટોપિક બધા પૂર્ણ થાય છે. જો કોઈ પણ એવો વિડીયો રહી જતો હશે અથવા કોઈ એવો યુનિટ રહી જતો હશે કે જે ટોપિક રહી ગયો હશે તો પાછો હું વિડીયો લઈને આવીશ. બાકી સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જો જોતું હોય, બહુ છે અઘરું છે એ નહીં, પણ જો જરૂરિયાત હોય તો તમે મને પ્લીઝ કોમેન્ટ કરજો, એટલે હું સારો વિડીયો એક લઈને આવીશ એના માટે. અહીંયા સુધી રાખીએ આપણા સેશનને. જય હિન્દ, જય ભારત.